હેલો ફ્રેન્ડ્સ, તો થઈ ગઈ છે સાંજ અને હું આવી ગઈ છું કિચનમાં. તો આજે પનીર ચીઝ પરાઠા બનાવવાના છે, સ્ટફ પરાઠા. તો થોડી એવી પ્રિપરેશન કરી લીધી છે મેં. ધાણા અને આદુ મરચાંની પેસ્ટ ને એવું બધું રેડી કરી લીધું છે. હવે પનીરને થોડું ખમણી નાખીશ એટલે મસ્ત એનું બી થઈ જશે. અને મસાલો કરીએ હવે અને બનાવીએ પનીર ચીઝ પરાઠા. લોટે બાંધી લીધો છે. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ પનીર ચીઝ પરાઠા બનાવવાનું. ધાણા કટ કરી લીધા છે, એમાં નાખી દીધા છે. અને એમાં હવે હું પનીરને ખમણી નાખીશ. આ ઝીણી ખમણીથી ખમણીને તો એકદમ મસ્ત ઝીણું ઝીણું ખમણાઈ જાય છે, સરસનું આદુની ખમણીથી. પનીર પરાઠા ખાવું છે ને? ચીઝ પનીર મિક્સ કરીને ખાવાનું, નકરું ચીઝ નહીં. તો પનીર અહીંયા ખમણાઈ ગયું છે મસ્ત મજાનું. યમી યમી પનીર. શું છે? ક્લે. દર્શન ક્લેથી રમે છે, હું મારું કરું છું કામ અને દર્શન એનું કામ કરે છે. ડુંગળી કાપી તો આંખો એટલી બળે છે ને. પનીર ખમણાઈ ગયું છે. હવે એની અંદર એક ક્યુબ ચીઝ ખમણી નાખશું. ચીઝ થઈ ગયું, પનીર થઈ ગયું. હવે એમાં જશે થોડા અજમા, સૂકા અજમા, નમક, થોડું એવું લાલ મરચું પાવડર, હિંગ, ધાણા જીરું પાવડર. એકદમ મસ્ત મિક્સ કરી લઈએ આને. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું ડુંગળી. મરચી નાખવી છે તો થોડુંક સ્ટફ દરસું માટે અલગથી કાઢી લેશું ને પછી મરચી નાખી દઈએ. મરચી ને આદુ ને લસણની પેસ્ટ. તો આપણું સ્ટફ રેડી છે. હવે ફટાફટ આપણે પરાઠા બનાવવા માંડીએ. જો એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. લોટે મસ્ત બાંધી લીધો. તો થોડીક વાર પહેલાં મેં થોડી એવી કસૂરી મેથી નાખી છે, મોણ ને મીઠું. તો લોટે મસ્ત આપણો થઈ ગયો છે રેડી. તો હવે જલ્દી ગરમા ગરમ પરાઠા બનાવી નાખીએ, સ્ટફ પરાઠા. આવું સ્ક્વેરમાં બનાવું છું એટલે મેં પહેલાં આવું
ગોળ રાઉન્ડમાં વણી લીધી છે. હવે અંદર કરી દઈશું આપણે સ્ટફ. એને કરશું ફોલ્ડ, અગેન ફોલ્ડ, અગેન ફોલ્ડ એન્ડ ફોલ્ડ. તો આપણું સ્ક્વેર રેડી છે. મસ્ત પરાઠા બની ગયા છે. હવે લાસ્ટ પરાઠું વધ્યું છે અને દર્શન બે જમવા બેસી ગયા છે ઓલરેડી. અને મારે મારું કામ પતાવવાનું છે. ચડેતા હું ફટાફટ પ્લેટફોર્મ સાફ કરી લઉં, પછી જમવા બેસી જાઉં હું. તો આવો બધાય મસ્ત પરાઠા ખાવા માટે, પનીર પરાઠા. યમી યમી એન્ડ ટેસ્ટી ટેસ્ટી.